નગરપાલિકાની બેદરકારીના કારણે મહુડી ભાગોળમાં પીવાના પાણીની લાઇનમાં ફરી ભંગાણ, હજારો ગેલન પાણીનો થયો વેડફાટ. ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે મહુડી ભાગોળ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું છે, જેના પરિણામે હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણી રોડ પર બેફામ રીતે વહી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની ઘટના. મહુડી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન જ પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતા લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. આટલી મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી જતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા આ જ જગ્યાએ અગાઉ પણ રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં ફરીથી લાઇનમાં ભંગાણ સર્જાતા નગરપાલિકાની કામગીરીની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યાં એક તરફ ડભોઈના અમુક વિસ્તારોમાં આજે પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, તેવા સમયે નગરપાલિકાની બેદરકારીના કારણે મહુડી ભાગોળ વિસ્તારમાં હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થવો એ અત્યંત ચિંતાજનક બાબત છે. પાણી બચાવવાના સરકારી અભિયાન સામે નગરપાલિકાની આવી બેદરકારી સ્થાનિકોમાં ઉગ્ર રોષ પેદા કરી રહી છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે આ ભંગાણનું રિપેરિંગ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે, જેથી આ કિંમતી જળ સંપત્તિનો બગાડ અટકાવી શકાય. ડભોઈ નગરપાલિકા આ મામલે ક્યારે પગલાં લે છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.